મારું નામ મોહનભાઈ જસવંતભાઈ દલસાણિયા. વર્ષા વિજ્ઞાન અમારું એક મંડળ ચાલે છે, જે ગ્રામ્ય લેવલના સૌરાષ્ટ્રના ઘણા બધા માણસો આમાં વરસાદનું જાણકાર હોય પરંપરાગત, એને બધાને યુનિવર્સિટી અમને પ્લેટફોર્મ આપે છે અને એક દિવસનો સેમિનાર દર વર્ષે હોય છે. આજે બધા પોતપોતાની રજૂઆત કરશે. મારું તારણ એવું છે કે ચોમાસું વિક્ષેપવાળું રહેશે, કારણ કે શિયાળો નબળો હતો અને ઉનાળો પણ અનબેલેન્સ છે. એટલી બધી ગરમી એપ્રિલમાં પડી અને હજી મેમાં પણ અત્યારે ગરમી ચાલુ છે, પણ એપ્રિલ જે વધારે ગરમ હતો, જે ખરેખર મે વધારે ગરમ હોવો જોઈએ, એને બદલે એપ્રિલ વધારે ગરમ હતો. મે થોડોક ઓછો થયો છે ગરમ, અને એટલા માટે શિયાળો વિક્ષેપવાળો હતો. ગર્ભ બંધાણ નથી, બધાના ગર્ભ શિયાળામાં જ બંધાય. એટલે એ ગર્ભ વરસાદના ગર્ભ પણ શિયાળામાં બંધાય, કારતક માસ. તો એ ગર્ભ બંધાણા નથી, તો ઓછા બંધાણા છે. અને બધી જગ્યાએ ચોમાસું સરખું રહેશે એવું મારું અનુમાન નથી. નબળું રહેશે. દરિયાકાંઠા જિલ્લાના છે, સૌરાષ્ટ્રના જામનગર છે કે જુનાગઢ છે કે અમરેલી, સોમનાથ, એમાં બધે કદાચ વરસાદનું પ્રમાણ સારું રહે અથવા ચોમાસું સારું રહે, પણ એને કારણે સમગ્ર ભારત અથવા સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાત સારો વરસાદ થશે એવું અનુમાન હું માની શકતો, હું માનતો નથી. કારણ કે શિયાળો નબળો હતો, એટલે કદાચ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ભારત, મધ્ય ભારતમાં કદાચ નબળું રહી જાય અને વિક્ષેપવાળું ચોમાસું થાય. હજી તો અમેરિકન ક્લાઇમેટ એમ કે છે અલ નીનોની અસર જોરદાર આવશે. જો અલ નીનો વહેલો જેટલો સક્રિય થશે એટલું આપણને ઘણા વર્ષો અનુભવ છે કે અલ નીનો એટલે એને કારણે વરસાદના જે પવનો ખેંચી લે છે બધા, એટલે અહીં વરસાદ ઓછો પડે છે. અને અત્યારે એનું પ્રમાણ દેખાવા માંડ્યું છે. વિક્ષેપવાળું ચોમાસું લાગે કે આવશે, આદર બહુ છે, પણ વરસાદ નથી થતો. એટલા માટે આ વખતે વિક્ષેપવાળું ચોમાસું થશે, નબળું ચોમાસું હશે અને 16 આના વર્ષ ના કહી શકે એવું મારું અનુમાન.